ભરૂચમાં ટ્રેનમાં ચોરીની ઘટનાઓ વધતા રેલવે પોલીસે આરપીએફ સાથે સંયુક્ત ટીમ બનાવી નબીપુર પાલેજથી 3 રેઢા ચોરને ઝડપી પાડ્યા હતા। તેઓએ ટ્રેનમાંથી 17 મોબાઈલ ચોરીની કબૂલાત કરી હતી। પોલીસે તેમની પાસેથી 2,71,000ના 17 મોબાઈલ રિકવર કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। ભરૂચ વિસ્તારમાં રેલવે ટ્રેન તેમજ પ્લેટફોર્મ પર મોબાઈલ ચોરીના વધતા બનાવોને નાથવા રેલવે પોલીસ અને આરપીએફ પોલીસ સાથે વડોદરા પોલીસની ટીમ ટેકનિકલ સર્વેલન્સ સાથે હ્યુમન ઇન્ટેલિજન્સની ટીમ એક્ટિવ કરી હતી, જેમાં રેલવે ભરૂચ પોલીસ મથકના પીએસઆઈ જેબી મીઠાપરા અને આરપીએફ ભરૂચના સ્ટાફ સાથે અલગ અલગ ટીમો બનાવી નબીપુર પાલેજ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા। તે દરમિયાન મળેલ માહિતીના આધારે મૃત્યુંજય નગીના ચૌધરી, રોહિત પાસવાન અને જગદીશ સોનીને નબીપુર નહેર પાસેથી ઝડપી પાડ્યા હતા। તેઓની પોલીસ મથકે લાવી પૂછતાછ કરતા તેઓએ 17 જેટલા ચોરી મોબાઈલની ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી। પોલીસને તેમની પાસેથી અલગ અલગ કંપનીના કુલ 17 મોબાઈલ ફોન મળી આવ્યા હતા। આ બાબતે તેઓએ જણાવ્યું હતું કે આ મોબાઈલ તેઓએ યુપીના તેમના મિત્ર નિયમસિંહ સાથે અલગ અલગ ટ્રેનો અને પ્લેટફોર્મ પરથી ચોરી કર્યા હોવાની કબૂલાત કરી હતી, જેથી પોલીસે ત્રણેય વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી નિયમસિંહને વોન્ટેડ જાહેર કરી ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે।